નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે આપ્યું રાજીનામું। વીસીના વકીલ હાઈકોર્ટમાં રાજીનામું રજૂ કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ। યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો। ટર્મ પૂરી થવાના એક મહિના પહેલા જ વિવાદાસ્પદ વીસી વિજય શ્રીવાસ્તવે આપ્યું રાજીનામું અને 3 વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપ્યું। તગલગે નિર્ણય લેવાના કારણે વિવાદમાં આવ્યા હતા। યુનિવર્સિટી સ્તરે સેનેટ સિન્ડિકેટ સભ્યોની બેઠકો રદ કરાવતા ભારે વિવાદમાં આવ્યા હતા અને વીસીના ક્રાઇટેરિયામાં ફિટ નહોતા બેસતા તેમ છતાં થઈ હતી નિમણૂક। એનએસયુઆઈનું માનવું છે કે પેરાશૂટ વીસીના જોઈએ જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા વીસીની નિમણૂક કરવાની કરાઈ માંગ। આ ફક્ત ને ફક્ત અમારા વચ્ચે નહીં, તમે યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જઈને જોશો, એ કોઈ પણ સ્ટાફ હોય, ટીચિંગ સ્ટાફ હોય, નોન ટીચિંગ સ્ટાફ હોય, ગમે તેને તમે અત્યારે પૂછશો તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ જે ખાડે ગયું હતું તે ફક્ત ને ફક્ત ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના લીધે ગયું હતું। તમે જોશો કે કેટલાક પ્રોફેસરોએ તેમના પર કેસ દાખલ કર્યો હતો, સુપ્રીમ કોર્ટે નોટિસ આપી ત્યારે તેમને હટવું પડ્યું। એટલે આ એમએસ યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય, કેમ કે પોતાના જે માણસ હોય તેમને કોન્ટ્રાક્ટ આપો, પોતાની મનમાની કરવી, પોતાની કોઈ બીજાની વાતો સાંભળવી નહીં। વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવે, એડમિશનના મુદ્દા હોય, રિઝલ્ટના મુદ્દા હોય, એવા ઘણા મુદ્દા હોય ત્યાં વિદ્યાર્થીઓને હેરાન કરવા આવી રીતે તંત્ર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું ખાડે ગયું હતું। એના માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો, એ વિજયકુમાર શ્રીવાસ્તવ। તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે, તે અંગે આજે ફટાકડા ફોડીને સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને એનએસયુએ આજે ઉજવણી કરી છે। અને સાથે બીજી વાત કે આવનારા દિવસોમાં જેવી રીતે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીને મળશે તો તમારા માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરીશ કે યુનિવર્સિટીનો વ્યક્તિ હોવો જોઈએ જે યુનિવર્સિટીના જે પ્રશ્નો હોય, યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય તેને સારી રીતે સમજી શકે, યુનિવર્સિટીનું તંત્ર સારી રીતે ચલાવી શકે, તેમાં અમે વીસીની તમારા માધ્યમ થ્રુ અમે માંગ કરીએ છીએ।